તો ભાઈ 9:30 વાગે બેઠા હતા ને તો હાલ ઉતર્યા 4:30 વાગ્યા અને ભાઈ તમે બી આવો તો આ બસ વાળો હે ને ડાયરેક્ટ ભાઈ બસ સ્ટેન્ડ ઉતારીને જતો રહ્યો. કોઈ રૂમ નહીં, કોઈ હે નહીં, કોઈ લેવા ના આવ્યું, કોઈ એટલે કોઈ લેવા એટલે એમ કે ખબર હે આપણે અમુક વાર બસ સ્ટેન્ડ ઉતરો તો રૂમ વાળા આવે તો અમુક ને હવે હેડો અમને તો ખબર પડે હે તો અમે રૂમ બુક કરી દેહો. તો તમને બી ભાઈ આમ ધ્યાન રાખજો આવું કે કોઈ હે નહીં હોય આજુબાજુ. અને ભાઈ ઠંડી ખતરનાક ભાઈ ઠંડી વાઈ રહી હે બોલો. ઉનાળામાં આમ કેવું આમ શરીર ધ્રુજી રહ્યું એટલે ભાઈ અમે તો હમણાં હાલ હોટલનો કોઈક જુગાડ કરો. પણ શું ફેમિલી આ તે જે બી વિડીયો આ જોતા હોય તો તમે ધ્યાન રાખજો. જો કોઈ હે નહીં એટલે ગમે ત્યારે રાતે આવો તો હોટલ બોટલ બુક હોય ને તો જ સેટ કરજો. તો ગુડ મોર્નિંગ મિત્રો મુન્નારમાં. તો મિત્રો કાલ રાતે જેવું પડે આપણે બસ વાળાએ ઉતાર્યો હતો ને તો હજી તમે 500-600 મીટર હેડીને આવશો ને એ બાજુ બી રૂમ હતા પણ મૂઘા હતા. 3500-4000 એવો ભાવ હતો. અને આ બાજુ બી તમે 500-600 મીટર હેડીને આવશો. અમે RMS માં રૂમ રાખેલો હે 2000 રૂપિયા રૂમ રાખ્યું, એ બી લગભગ 26 કલાક. એટલે તમે બી આ બાજુ આવશો ને તો તમારે રૂમની ઘણી બધી ચોઈસો મળશે. તમે જેવો જોવે એવો રૂમ આ બાજુ બી મળી જાય, આગળ બી મળી જાય, ઘણી જગ્યાએ મળી જાય. અને અહીંયા શું કહેવાય સેલ્ફ ડ્રાઈવ માટે એક્ટિવા બી મળે છે. અને એક જે સરકારી કે એ બધી બસ સરકારી પ્રાઇવેટ ને ઘણી બધી બસો એ બી તમને ફરાવે છે. તો આગળનું જે હું તમને કરું એ હું તમને બતાવું. ચલો જોડાયેલા રહેજો તારું દી. એ દિવસે અમે મુન્નારમાં કોઈ જગ્યા પર ફરવા નતા ગયા કારણ કે અમે 5 વાગે આવ્યા હતા ને સવારે તો રૂમ રાખીને બધા સૂઈ ગયા હતા. અને પછી 12 વાગે ઉઠીને સામે ચાની કાઠી હતી ને એના ઉપર ચડીને એન્જોય કર્યો હતો. કેરલાનું હિલ સ્ટેશન મુન્નાર. सुकून सुकून भाई साहब लोकेशन से हुए सीधा केरला आ लोकेशन भाई चेવું લાગે સિરિયસલી એન્જોય બસ એન્જોય How do people what do you beautiful? It is a Kannad. ચાની ભૂકી This is a mukhi. Amrut મસાલા ચાય નો ચાઇનીઝ ચાની ભૂકી નો તો હોલેક્સ ગરમા ગરમ Horlicks no symbol. અન્ના પોડે ઇઝ વરસાદ ની રેન પોડે રેન પોડે Somebody hell in a rain. I'm in a gallo. ઓહો ચીસોડા ઇઝ ગોડલા ઓહો વિજાપુર ધીસ ઇઝ કેરલા ઓ ઇઝ કેરલા ચાની ભૂકી Habibi Kerala. So come in ये Kerala. ऐसी ये सब ये चिथोड़ा में उगती है Kerala. એ કટ ये सीन कट होने दे एक सीन कट हो जाने ये सीन भाई साहब जो सीन बाबा એ કણ ભાઈ એક ફોટો City robot. ચીઠી રોબોટ ભાઈ એકદમ આમ વન સાઈડ આયા હવે તમે નેચે ઉડી જોઈએ કો તમે છેક આ નેચે ઉડી જોઈએ નેચે થી અમે વરસાદમાં ઉપર આયા આને ગુજરાતી કહેવાય શું કહેવાય પડે થઈ ગયો ભાઈ मेमोरी है पाजी पाजी ये ड्रोन लाओ तू किथा अरे पाजी बारिश हो रही है पाजी अरे वाह अब समझ सकते हो पाजी ये लोकेशन ऐसे ही देख सकते हो पाजी ये नीचे है और हम यहाँ पे खड़े हुए हैं ये हम चल के आए हैं क्या पाजी दिस इज चाय की बुक्की
कौन है ये देखो इधर आके पागल हो गया, इसकी मलयालम, किसी मलयालम ने इसको दे दिया। ये हमारी गरम चाशनी, चाशनी इसे चाशनी, ये चाशनी इसे मीठी चाशनी, मीठी चाशनी, Yes. गरम मिठी चाशनी। इसके मुंह से मीठी चाशनी निकली। भाई साहब जोरदार लोकेशन हो संजू बाबा, एक नंबर भाई सेकनी से सेकनी से ब्यूटीफुल अमेजिंग प्लेस अंग्रेजी इन योर प्लेस इन केरला સિરિયસલી સંજુ જય સંજુ જય સિરિયસલી તમને કેવું લાગે કે ઓમ ઉપર તો ચડતે ચડી ગયા, નીચે ઉતરતે क्या थी, ઓમ કેવું લાગે ખબર છે તમને? अगर पड़ी गया तो पड़ी गया, એ સલાની નહીં, સપોર્ટ ની જરૂર, सपोर्ट नहीं जरूरत है। चलो જોરદાર Let's go. જોરદાર લાગ્યો ભાઈ, એકદમ ઓમ ઓમ This way. ખાઈ લાગ્યા ભાઈ હું. ઓકે થેન્ક કાલ તો અમે ઊંઘી ગયા હતા કારણ કે બસમાં આયા હતા ને આખી રાત જાગ્યા હતા ને થાકેલો હતો, સુઈ ગયા હતા. તમને બી કહી દઉં કે હોજે 6 વાગશે ને, હોજના 6 વાગે સ્કૂટર, એક્ટિવા કે ફસીનો કે કોઈ બી તમને 6 વાગે જ મળશે. 6 થી 6, 6 થી 7, 8 એટલે 24 કલાક એ રીતના ગણાય એ હોય. એટલે આ બી ધ્યાન રાખજો. અને તમે મુન્નારમાં આવો તો 2-3 દિવસ તો ફરી લેવાનું ભાઈ, મુન્નાર ફરવા જેવું. અમે તો એક દિવસ આરામ કર્યો. હવે આ સેલ્ફ ડ્રાઈવ માટે ગાડી લીધી છે. આ સેલ્ફ ડ્રાઈવ માટે આ કઈ ગયેલા ફસીનો, આ સેલ્ફ ડ્રાઈવ માટે ફસીનો લીધી 700 રૂપિયામાં, અને લગભગ 80 કિલોમીટરમાં ફરવાનું હશે બધું ટોટલી. જે ફરવાનું હોય હું તમને કહી દઉં. ઓયથી જવાનું હોય દેવકુલમ, તો દેવકુલમ ઓયથી હે લગભગ 13-15 કિલોમીટર હે, તો ઓયથી ચલો દેવકુલમ. એક્ટિવામાં પેટ્રોલ તો હતું જ, તો બી અમે 10 રૂપિયાનું પીવાનું તો થઈ ગયું, ફૂલ થઈ ગયું. તમે જાણે દેવીકુલમ અમે આવી ગયા. ઓય ખાલી જો આ પહાડી જ છે આખી ચાની, અને આ વ્યૂ જોવા જેવો હે હોય દેવીકુલમમાં. અને ભાઈ સિરિયસલી એકદમ જોરદાર દેખાઈ રહ્યું. ઉપર હોમ में એકદમ મોટા મોટા ભોખરા હે, ચાની પહાડી હે. અને કેવું ખબર હે, તમે આવો ને ભાઈ એક્ટિવા કે કોઈ બી લઈને તો ઓફરોડિંગ જેવો રસ્તો હે, એકદમ કાચો રસ્તો હે. અને આ બાજુ ડિવાઈડર બી નહીં, એટલે ધ્યાન રાખીને આવું. અને દેવીકુલમ અહીંયાથી 13 કિલોમીટર છે ચિન્ની કનાલ વોટરફોલ. તો ચલો અહીંથી ચિન્ની કનાલ વોટરફોલ.
संजू भाई आप क्या कहना चाहते हो इधर हम इधर चाय पीने खड़े रहे हैं, अभी चाय मिले, नाश्ता मिले है भाई, मिलने बोड़े हैं इन्ने पोड़े और भाई எவோட இருந்து வருது LP ஆலப்பி சரி 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 இந்தியா தமிழ் மலையாளம் இல்ல Tamil Malayalam don't understand. ચિન્ની કન્નાળ વોટરફોલ ભાઈ હમણાં હાલ શું થોડું ઘણું પાણી ઓછું છે નગર ભાઈ જોરદાર લાગે હીરું અને આજુબાજુ બી એકદમ જોરદાર નજારો છે તમે ઓય આવો ને તો ભાઈ પૈસા વસૂલે અને ઓયથી જવાનું હે પોથામેડું જે ઓયથી 24 કિલોમીટર હે તો ચલો પોથામેડું તો એકદમ આવો રસ્તો હે તો તમે બી જોઈને આવજો અને ગમે તારે કોઈ બી આવો તો ભાઈ રાતે મત આવજો 5-6 વાગ્યા પછી મત નહીં કરજો જો આવો રસ્તો હે સિંગલ પટ્ટી ગાડી બી નહીં આવે છેક 24 કિલોમીટર સુધી આવા જ રસ્તા હતા તમે ના જો તો સારું છે કારણ કે રસ્તા એકદમ ડેન્જર હતા અને જોવા જેવું તો કાંઈ હતું જ નહીં ચાની ગાંઠીઓ જ હતી જે તમને મુન્નારમાં કોઈ બી જગ્યાએ જોવા મળી જશે અને પોથું મેળુમાં એવું હતું કે અમે ત્યાં ગયા ને તો એવું એક ભાઈ મળ્યો હતો અમને અને એવું કહેતો હતો કે અહીંયા બધી પ્રાઇવેટ પ્રોપર્ટી છે એટલે અમે બહારનો સીન લીધો હતો ને ત્યાં હોટલો ને એવું બધું જ હતું અંદર નોર્મલ એક બે હોટલો હતી એકદમ મોટી રિસોર્ટ જેવી એટલે તમે ના જો તો ચાલે અમે હમણાં હાલ પોથું મેળું આવી ગયા હો અને ભાઈ તમે બી ના આવતા કારણ કે અહીંયા કોઈ એટલું બધું જોવા જેવું નહીં એમ કે જેવું હે એવા જ રસ્તા હે નોર્મલ જ હે એટલું બધું કોઈ ખાસ નહીં ખાલી રસ્તાનો જ નજારો હે હોય અને અહીંથી આપણે જાઓ અટ્ટુકડ વોટરફોલ અને ટી ગાર્ડન એ બંને એક જ રસ્તામાં હે અને બંને 13 કે 15 કિલોમીટરના અંતરમાં હે તો ચલો આઈરો હું તમને વ્યૂ બતાવી દઉં અટ્ટકુડ વોટરફોલ તો મિત્રો જોઈ શકો હોય બી પોણી નહીં પણ તમે ગમે તારે આવો તો હોય પોણી હોય તો તમે આવજો અને અહીંયાથી હવે આપણે કઈ જગ્યાએ જાઓ કોઈ મારે એક્ટિવિટી કરવાનો વિચાર હે ભાઈ તો જો એક્ટિવિટી થતી હોય ને એ જગ્યાએ આપણે એક્ટિવિટી કરવા જવું હોય પેલી રાઈડ ને બધું હોય ને એ જગ્યાએ જવું હોય તો ચલો અહીંથી કઈ જગ્યાએ જવાનું હું તમને કહું અહીંથી અમે બસપોર્ટ જતા રહ્યા હતા તમારે ટી ગાર્ડન જવું હોય ને તો પણ તમે જઈ શકો છો નજીક જ છે એ જગ્યાથી અમે આવી ગયા હોય બસ સ્ટેન્ડ અને આ હોમ મે બસ પડી ને ભાઈ એમાં કેવું ખબર હે કે તમે રાતે આવો કે ગમે તારે આવો તમારે રહેવું હોય ને તો 250 રૂપિયામાં તમને સ્લીપર આલે એટલે ખાલી બસ લોન તો જ પડી રહે અને તમે તારું હોય ઊંઘો પછી ચાર્જિંગ ની સુવિધા બધું ઘણું બધું અંદર હે આ તો મને હમણાં હાલ ખબર પડી અને ડોર્મેટરી હા ડોર્મેટરી એ મિત્રો અને વહીથી હવે હમણાં હાલ અમારે 2 વાગ્યા છે અને વહીથી હવે ડાયરેક્ટ અમે જાઓ કોલમ અને કોલમ લગભગ કેટલા કિલોમીટર હતું પ્રદીપભાઈ કોલમ તમે સર્ચ કર્યું હતું કોલમ 300 કોલમ વધારે દૂર 8 કલાકનો રસ્તો બતાવે અને પેટીએમ માંથી અમે ટિકિટો બુક કરી નાખી જુઓ એક જણાથી 536 રૂપિયાથી અને સ્લીપર હે અને એસી વાળી બસ હે અને મને કોલમ ઉતારશે કોલમ થી અમારે દેખીએ કે કોલમ કેવું હે કોલમ ફરવા જેવું હોય તો કોલમ ફરશો
યા તો પછી ડાયરેક્ટ ત્યાંથી વર્કલા માટે નીકળવાનું. હમણાં હાલ વાગ્યા 2 અને 7 વાગ્યાની અમારે બસ છે, તો ટાઈમ પાસ કરીએ 5 કલાક. હવે એક્ટિવા લીધી છે તો પછી વસૂલ કરીએ. ચલો, મુન્નારનું જે બસ સ્ટેશન છે ને એના અંદર તમને લોકરની બી સુવિધા મળી જાય. ડુંગળી 7 વાગી ગયા, આપણી બસ આવી ગઈ અને હવે નીકળીએ. 8 કલાકનો રસ્તો છે, તો સવાર મળીએ. ગુડ નાઇટ. મુન્નારથી અમે નીકળ્યા હતા ને ભાઈ, તો હમણાં હાલ 3:30 વાગે અમને આ કોલમમાં પરેપલ્લી હતું ને એ ઉતારાય અમન. અને મને એવું લાગ્યું હતું કે ભાઈ બસ સ્ટેન્ડ કોઈ વ્યવસ્થિત હશે. હવે હોયથી અમારે જવાનું વરકલા, અને એ હે 13 કિલોમીટર હોયથી. અને અમારે ડાયરેક્ટ જવું હતું, ડાયરેક્ટ વર્કલા, પણ એના માટે બસ નથી, કારણ કે હોય અમારે કોલમ ઉતરવું જ પડતું. હવે કોઈ હે નહીં, હોયથી 13 કિલોમીટર હે ભાઈ. 3:30 વાગ્યા. દેખીએ હવે ભાઈ કે બસ આવે કે ભાઈ કોક કરાવીએ, અમે ટેક્સી બેક્સી કરાવીએ. તો મિત્રો ઓલામાં અમે બુક કરાવી દીધું અને 350 રૂપિયા હતા, પણ અમારે 500 રૂપિયા હાલવા પડે. ભાઈ એમ કહેતો હતો કે તમારા લગેજના એક્સ્ટ્રા થાય, નગર કેન્સલ કરી દો રાઈડ. તો જો આ રીતના અમે બુક કરી નાખ્યું અને 500 રૂપિયામાં અહીંયાથી 13 કિલોમીટરે અહીંયાથી અમારે જવાનું છે વર્કલા શિવગીરી રેલવે સ્ટેશન. તો ચલો 13 કિલોમીટર કાપીએ. તો વર્કલામાં અમે સવાર અહીંયા રૂમ લઈ લીધો 2490 રૂપિયામાં. એ બી કેટલા ટાઈમ સુધી ખબર હે? હમણાં હાલ 6 વાગ્યા ને કાલના 12 વાગે છે ચેકઆઉટ. તો ભાઈ ચાલે. પેલા અમને 2000 રૂપિયામાં એવો રૂમ હતો, પણ આ એકદમ મસ્ત મળી ગયો. જો 2490 રૂપિયા. તો પેલો ઊંઘ્યો તો અમને શું ઊંઘ નથી આવતી. રામેશ્વરમની ટિકિટ કરાવવાની હતી તત્કાલમાં. તો બહાર આયા, મેં કીધું ચોક બીચ ઉપર ફરવા જઈએ, નાસ્તો બાસ્તો કરવા જઈએ. તો એટલામાં જ બસ આવી ગઈ ભાઈ. તો 10 રૂપિયા લીધા. 3.3 કિલોમીટર રેલવે સ્ટેશનના હોમે જ અમે રૂમ રાખ્યો છે, અને 3.3 કિલોમીટર ત્યાંથી મળી ગયું. જોઈ શકો છો તમે વર્કલા બીચ. એ હમણાં હાલ બંધ છે ભાઈ. ખૂબ જોરદાર એકદમ પાણીની વહાવ વધારે છે એટલે બંધ કરી દીધો. હમણાં હાલ કોઈને અંદર જવા નહીં દેતા. અમારો વિચાર નાહવાનો હતો, પણ હવે એવું કરો. પણ બાકી વ્યૂ જોરદાર રહ્યો ભાઈ બીચનો. જુઓ તમે. ये सब अन्ना लोग हैं, ऐसे मंदिर નો કે એવું બધું હોય વૈદી બધા નીકળાય. બધા અંદર કોક લઈને જાય ને ભાઈ હશે ખતરનાક કરી. આ મુન્નારમાં ખતરનાક વરસાદ હતો ને, કપડા અમારા બધાના પલળી ગયા હતા અને ઓય આઈને ભાઈ બધા હુકવ્યા. જો હુકાઈ ગયા મસ્ત તડકાના. તો મિત્રો આ જગ્યાએ અમે રૂમ લીધો તો આનંદન હોમ. એક્ઝેક્ટ રેલવે સ્ટેશન હે એના હોમ મેં હે, અને 2500 રૂપિયા પડે તો મેં તમને કીધું તું. અને અમે કેવું ખબર હે, હમણાં હાલ આટલા દિવસથી ડાયરેક્ટ કોઈ બી જગ્યા ઉપર રાતે બસમાં કે ટ્રેનમાં બેસી જઈએ અને બીજા દિવસે આવી જઈએ ને આખો દિવસ ઊંઘી જઈએ. એટલે શું ખબર હે, અમારો દિવસ બી કવર થઈ જાય, પૈસા બી કવર થઈ જાય ને બધું કવર થઈ જાય. એટલે નાઇટમાં અમે ને ટ્રાવેલ કરો અને દિવસમાં રૂમ ઉપર આવીને ડાયરેક્ટ હોઈ જાઓ. અને હોજે હમણાં હાલ આ હોજ પડીએ. અને આટલે કેવું ખબર હે કે એક્ટિવા લેવાની કોઈ જરૂર નહીં, કારણ કે બધું નજીક જ છે. 2-3 લોકેશન છે ને એ નજીક છે. અને બીજું જટાયુ એ જટાયુ આપણે કાલ જોવા જાઓ. આજે હમણાં હાલ કેવું કે હોમે આપણે રેલવે સ્ટેશન ને એના એક્ઝેક્ટ હોમે ઘણા બધા લોકો બી ઉભા હોય અને ઘણી બધી બસો બી ચાલતી હોય છે. 10 રૂપિયા લે ખાલી. તો ચલો આપણે હમણાં હાલ પહેલા જવાનું હે વર્કલા બીચ, અને એક બીજું મંદિર હે. એ બંને હું તમને બતાવી દઉં. અને 3-4 લોકેશનો હે, એ બી 14 કિલોમીટરના અંતરમાં બધી લોકેશનો હે. તો હું તમને બતાવી દઉં કે ક્યોથી ક્યો જવાનું.
વર્કલા શિવગીરી રેલવે સ્ટેશનથી જનાર્દના સ્વામી ટેમ્પલ 2.3 કિલોમીટર. મિત્રો પેલો રસ્તો તમને દેખાય ને, આ મંદિર દેખાય, અહીંયા તમને બસ ઉતારશે. અહીંથી બીચ નોર્મલ ખાલી 500 મીટરના અંતરમાં હશે. અને અહીં મંદિર શ્રી જનાર્દના સ્વામી ટેમ્પલ વર્કલા. તો આપણી લોકેશનમાં એક આ મંદિર છે, અહીં જોવાનું છે ને એના એક્ઝેક્ટ હોમે તળાવ બી છે જો. તો પહેલા આપણે ઉપર જઈને આવીએ ચલો, અને પછી બીચ ઉપર જઈએ. જનાર્દના ટેમ્પલ ટુ વર્કલા બીચ 1.1 કિલોમીટર. તો મિત્રો વર્કલા બીચ, અને પેલો ભાઈ સિસોટી માર કરે, અંદર જવા નહીં દેતા. કારણ કે શું હમણાં હાલ વહા તમે જોઈ શકો, ખૂબ વધારે વહા છે. એટલા માટે કારણ કે અમારો વિચાર હતો નાવાનો, પણ હવે કોઈ નાવું નહીં, કારણ કે એનો વહા ખૂબ છે. અને જોઈએ એમ કે એકદમ જોરદાર લાગે. અને હોમે લક્ષદ્વીપ છે ભાઈ, અહીંથી હોમે જો ને તો લક્ષદ્વીપ આવે. અને ચલો હવે આ બીચ હું તમને બતાવું, બીચની લોકેશન કેવી છે, અને એના પછીની જે નેક્સ્ટ લોકેશન હશે ને એના પછી હું તમને કહું. વર્કલા બીચ જ્યાં આપણે પહેલા હતા ને, ત્યાંથી આપણે આલિયા રકમ બીચ આવવું હોય તો તમે કિનારે કિનારે ચાલતા પણ આવી શકો છો. અને રિક્ષામાં આવો તો 2.4 કિલોમીટર થશે, અને 20 રૂપિયા રિક્ષાવાળો લેશે. અને ત્યાં રાઇડિંગ ને એક્ટિવિટી બધી સારી થાય છે. એ બીચ પણ બહુ સારો છે, આલિયા રકમ બીચ. નારિયેળ પોણી તમને મળી જાય હોય, 60 રૂપિયા કીધા અમને. તો આલિયા રકમ બીચ થી અમે આવી ગયા. અને મિત્રો એક બીજો બી બીચ છે, કપિલ બીચ, અને એ અહીંયાથી 6-7 કિલોમીટર છે. અને એ બી ભાઈ જોરદાર બીચ છે, તમારે જવું હોય તો તમે જઈ શકો. અને અમે પાછા રૂમ ઉપર આવી ગયા. આ બસ સ્ટેન્ડ ઇન્ક્વાયરી માટે, અને કાઉન્ટર નહીં, એટલે શું લગભગ બસ સ્ટેન્ડ બને છે, રેલવે સ્ટેશનના હોમે જ એક્ઝેક્ટ બસ સ્ટેન્ડ છે. અને કાલે જટાયુ માટે અમે પૂછવા આવ્યા હતા, જટાયુ અર્થ સેન્ટર છે ને એ જગ્યાએ અમારે જવાનું હતું. હવે બસનું અમે પૂછવા આવ્યા હતા, તો એમને કીધું કે 6 વાગે, 9 વાગે ને 12 વાગે એટલામાં કોઈક બસ જાય ડાયરેક્ટ. તો પછી ચલો તો પછી કાલ ડાયરેક્ટ નીકળીએ. એક નાઇટ વર્કલા. આ બસ સ્ટેશન છે, અને ઉતરતા જ તમને બાઇક રેન્ટ પર મળી જાય. અમારું ચેકઆઉટ થઈ ગયું છે, અને અમે શું સિસ્ટમ કરો ખબર હે, આવીએ રહીએ અને ચેકઆઉટ કઈ રીતના કરીએ ખબર હે કે અમારે 24 કલાક અમને મળે, એટલે અમે 48 કલાક સિસ્ટમ કરીએ. કઈ રીતના કે અમે રહીએ, રૂમ બૂમ સોમન બોમન બધો રાખીએ, અને પછી છેલ્લે અમારે ફરવા નીકળવું હોય ને એટલે તાર સુધી તો અમે આરામ જ કરીએ. ફરવા નીકળો એટલે એમ કહી દઈએ કે અમારો સોમન તમે સાચવજો. હવે એટલે રૂમમાં સોમન નહીં રાખતા, આજુબાજુ એની ઓફિસ કે આ તે હોય ને એ અમે સોમન મૂકી દઈએ. એટલે હમણાં હાલ બી અમે સોમન મૂકી દીધો. અને હમણાં હાલ જો બીજી સિસ્ટમ કહી દઉં, હું તમને વર્કલાની બીજી સિસ્ટમ કહી દઉં કે અહીંથી બસ ભાગ્યે જ જાય છે, વધારે બસ નહીં જતી, કટકા કરીને તમારે જવું પડે. પણ અમે અહીંથી ડાયરેક્ટ ઉબેર કરાવી, એક્ટિવા બી અહીંથી મળે, પણ એ નહીં થઈ જાય. વરસાદનો મોસમ છે એટલે અમે ઉબેર કરાવી. 700 રૂપિયામાં ડાયરેક્ટ અમારે જવાનું છે જટાયુ અર્થ સેન્ટર, જે અહીંથી 30 કિલોમીટર છે, અને 700 રૂપિયામાં અમે કરાવીએ. અને શું વરસાદના કારણે અમે કરાવીએ, તો અહીંથી ડાયરેક્ટ હવે ઉબેર વાળો મને લેવા આવે એટલે 700 રૂપિયા. તો ત્યાં ટેક્સી વાળો મને 1800 રૂપિયા કહેતો હતો ને 2 કલાક, એટલે ટેક્સી વાળો જે હતો ને એ 1800 રૂપિયા કહેતો હતો, અને જવાના ને આવવાના બંનેના. પણ અહીંયા શું કહેતો હતો ખબર છે કે અહીંયા અમે 2 કલાક જ રોકાવો. એટલે મેં કીધું ના, એના કરતાં આપણે ઉબેર કરાવી દઈએ, અહીંયા ઉતારશે, 5 કલાક બી રોકાવો તો વધો નહીં. શું કેવું, તો ઉબેર વાળો હવે આવી ગયો, તો ચલો હવે નીકળીએ. ડ્રાઈવર જે જગ્યાએ બેઠો ને એ બાજુથી 2 ભાઈઓ આવ્યા હતા, એમને મેં ટેક્સીનું પૂછ્યું હતું ને એ અમારા ડ્રાઈવરને ડરાવતો હતો. જો ભાઈ સિરિયસલી વરસાદ પડે, હારો અમે સેલ્ફ ડ્રાઈવ માટે એક્ટિવા લઈને ના આવ્યા. વરસાદ જેવો તમને મોસમ લાગે ને ભાઈ, તો તમારે ને ઉબેર કે કોઈ ટેક્સી કરાવી દેવાય. જો જોરદાર વરસાદ પડી રહ્યો હાલ, અને અમે હારું આ કરાવી દીધી ઉબેર. તો શું પડ્યા તો ના. જટાયુ આવી ગયા હોય, બહુ ટ્રાફિક છે, કારણ કે હોય જોરદાર વરસાદ પડી રહ્યો, જોઈ શકો તમે. વરસાદ ખતરનાક પડી રહ્યો છે, અને એક જણાની 325 રૂપિયા ટિકિટ છે. ક્લોક રૂમ તમારે ફ્રીમાં આવશે. ઉપર સંડાસ બાથરૂમ, નીચે સંડાસ બાથરૂમ, બીજે ચોય નહીં. 825 જેવી સીડીઓ છે, તમે ધ્યાન રાખજો. પાણી બાણી લઈને જવાનું. અને રોપવેની કિંમત 550 રૂપિયા છે, એ બી તમે ધ્યાન રાખજો. અને નોર્મલ વરસાદ આવી રહ્યો, પબ્લિક બી ખૂબ છે. પણ અમારે શું 9:30 ની ટ્રેન છે, એટલે અમે હમણાં હાલ વરસાદમાં ચડી જાઓ. તો ચલો આ બધું ધ્યાન રાખજો. આવા રસ્તા હે ભાઈ, જો मिल जाएगी. એ ઉભો થા, એકદમ ઊભી સીડીઓ હે ભાઈ, જો સીડીઓ વગર ભાઈ. બાકી લોકેશન હે
જટાયુ અર્થ સેન્ટર, અર્થ એટલે દુનિયા અને સેન્ટર એટલે વચ્ચે. આખી દુનિયામાં જયારે વચ્ચે એક જ જગ્યા આવતી હોય ને એ જટાયુની એ ભાઈ. તમને ખબર હશે, રામાયણ તમે જોયેલી છે, એમાં રાવણ જયારે સીતાને લઈને જાય છે અને સીતાને બચાવવા જયારે જટાયુ આવે છે અને જટાયુ મરે ને તારે આ જગ્યાએ પડે ભાઈ. એની આ જગ્યાએ હે અને આ વર્કલાથી 30 કિલોમીટર હે અને ભાઈ તમે સાક્ષાત જોઈ શકો જટાયુનું રૂપ. આટલે પડ્યું હતું ભાઈ આ જગ્યાએ. જટાયુ અર્થ સેન્ટર કહેવાય અને જગ્યા તમે સર્ચ કરશો ને તો બી આવી જાય ને વચ્ચો વચ આખું એનો જે આખું જે સેટઅપ બનાવ્યા ને ભાઈ, આખું એમ એવું લાગે કે સાક્ષાત હે ભાઈ. જય શ્રી રામ. તો મિત્રો અમે ઉપર આવી ગયા, એકદમ ખતરનાક થાકી ગયા હતા પણ તો બી ઉપર આવ્યા ને ઉપરનું લોકેશન એકદમ જોરદાર હે અને સામે મંદિર હે. હમણાં હાલ આ વિડીયોમાં મેં તમને બતાવ્યું અને થોડો ફોરો વરસાદ આવે પણ શું મજા આવે હે. અને આ લોકેશન તમે બી આવો તો આવવાનું ભૂલતા ના. અને અહીંયાથી હવે અમે જઈશું ડાયરેક્ટ કપિલ બ્રિજ યા તો રેલવે સ્ટેશન. આ મ્યુઝિયમ એના અંદર જો આ આખું હે, એના અંદર આ મ્યુઝિયમ હે, હજી તક બને હે. તો મિત્રો હમણાં હાલ રોપવે ચાલુ થયું હે અને હાલ વરસાદ બંધ થઈ ગયો અને અમે હેડતા ગયા ને હેડતા આયા. તમારે હેડતા જવું પડશે હો નીચે, પાછું હેડતા જો ને હેડતા નહીં ચાલુ હોય તો તમે પૂછી શકો. અને એ જ ગાડી એમનો અમે નંબર લઈ લીધો હતો અને તમે ઉબેરમાં બી જોઈ શકો. જો સસ્તું પડે એ કરવાનું, ઉબેરમાં બી જોઈ લેવાનું. અને એમનો અમે નંબર લઈ લીધો હતો. તો અહીંથી કપિલ બ્રિજ છે ને એ 33 કિલોમીટર. તો કપિલ બ્રિજ હવે છેલ્લું બાકી છે અને અમારા 9 વાગ્યાની ટ્રેન છે. તો મેં કીધું ચલો જતા આવીએ. તો ત્યાંથી વર્કલા શિવાગીરી રેલવે સ્ટેશન હે ને એ 6-7 કિલોમીટર જ છે. તો તોથી શું અમે જતા રહો એટલે અહીંથી ડાયરેક્ટ કપિલ બ્રિજ. જટાયુ અર્થ સેન્ટર થી અમે 4 જણા એ જ પહેલા વાળી જ ગાડીમાં અમે કપિલ બીચ આવ્યા હતા જે 33 કિલોમીટર હતું. અને તમે પણ ભાઈ લોકો કપિલ બીચ આવવાનું ભૂલતા ના. એકદમ મરીન ડ્રાઈવ જેવો હીરો લાગે હે લુક અને ભાઈ એકદમ જોરદાર વ્યૂ હે. આમ તમે ખુશ થઈ જાવ એટલો મસ્ત વ્યૂ હે. અને અમારે ટોટલી 4 જણાના 800 રૂપિયા થયા હતા. કપિલ બીચ ઉતરી ગયા અમે અને ખતરનાક હવાન બવાન વાયરો તમે સમુદ્ર આ જોવો ખાલી શેકની જોરદાર આવી રહી है भाई. ए उड़ी जाऊंगा આ સાઈડ માં આવી જઉં. તો ખતરનાક વાવાઝોડું હે, વરસાદ બી હે, પાછળ ભાઈ દરિયો હે. અમને ડર લાગે કે આખો દરિયો ઉપર ના આવી જાય. આ બધું હલી રહ્યો હોય, કેફેન બેફેન બધું હલી રહ્યું હે ભાઈ કપિલ બ્રિજ માં. આ જોયો કહો તમે છો વરસાદ ખતરનાક ના પાછળ દરિયો ઓમથી ઓમ થઈ રહ્યો હે. તો ભાઈ અમે પેલા એને જે હતો ને ડ્રાઈવર એને ફોન કર્યો, ઓય નહીં રહેવું ભાઈ, પાછળથી દરિયો આગળ આવશે તો છેલ્લો વિડીયો થઈ જાય. એના કરતા અમે નીકળીએ, અમારું જો સ્ટેશન હે ને અહીંયા જઈએ ભાઈ. શું કેવું ભાઈ? એક જવું જ પડશે. કાકા આવી ગયા. અમારી ગાડી આવી ગઈ જો એકદમ મરીન ડ્રાઈવ જો લુક આલે. ડ્રોન બી ઉડાડવું હતું પણ તમે આ નજારો જુઓ અને આ વરસાદ જુઓ ભાઈ. અમને ડર લાગે હે, વાવાઝોડું આખું ઓમ હે, ખતરનાક આવ્યું પાછળથી આખી કોઈ આવે ના એટલે તકલીફ પડી જાય. હેડો જવા દો. કપિલ બીચમાં ભારે વરસાદના કારણે અમે 6.4 કિલોમીટર શિવાગીરી રેલવે સ્ટેશન હતું જ્યાં અમે રૂમ રાખેલો હતો ત્યાં જતા રહ્યા અને ત્યાંનું ભાડું 200 રૂપિયા હતું અમારું. તો મિત્રો જારના કેરલામાં અમે એન્ટર થયા હોય ને ભાઈ, ખાવાનું નાસ્તો બધું એકદમ મસ્ત, એકદમ તડકાદાર, એકદમ તીખું ને એકદમ તમતમતું મજા આવે ને એવું. હરેક જગ્યાએ પાછો નાસ્તો કરો કે ખાવા કહો, કોઈ બી જગ્યાએ કહો ભાઈ મજા આવી જાય. સિરિયસલી આપણે હમણાં હાલ દાળ ભાત બી મંગાયા અને પહેલા બી હમણાં ખાધું ને, સિરિયસલી ખાવાનામાં પૈસા વસૂલ રહ્યો ભાઈ. મિત્રો અમે રેલવે સ્ટેશન આવી ગયા અને અમારે કેરલા પૂરું. અને મિત્રો તમારે પણ ભરવું હોય ને તો કેરલા જેવું હોય ખબર, એમ તો બહુ મોટું છે પણ મેન સ્ટેશન તમારે મેન જે જગ્યા હોય એ લઈ લેવાની. અમે કઈ રીતના લીધા, એલએફપી લીધું, મુન્નાર લીધું, પછી આ વર્કલા લીધું. વર્કલા એ માટે લીધું કે અહીંયાથી અમારે રામેશ્વરમ જવાનું, રામેશ્વરમ થી અમારી અહીંયા ટ્રેન બુક છે અને અહીંયાથી નજીક બી પડે અને ટુરિસ્ટ પ્લેસ માટે બી મસ્ત છે. તમે આગળનો વ્લોગ જોયો જ હશે, આગળના વિડીયો જોયો જ હશે કે વર્કલા કેવું છે. અને બીજું બધી લોકેશન જોઈ જશે કે જેમ કે મુન્નાર હે, તો મુન્નારમાં કેવું ખબર કે ખાલી મુન્નાર નહીં, મુન્નારમાં અલગ જગ્યા હે. એલએફપી બોટ માટે ફેમસ છે. મુન્નાર હે, મુન્નાર હિલ સ્ટેશન હે અને આ વર્કલા એ બી છે. આ બધું એકદમ જોરદાર હે બધી વસ્તુ. આખું કેરલા ફરવા જાઓ ને
તો તમારે 10 દિવસ બી થઈ જાય અને પૈસા બી વધારે થઈ જાય. તો હું આ રીતનું ફર્યું. જે મેન લોકેશન હતી ને એ અમે કવર કરી દીધી. અને હાલ સુધી અમારો ખર્ચો લગભગ એક જણાનો ખર્ચો 9,000 કે 9,500 ખાવા પીવા સાથે, ખાવાનું પીવાનું રહેવાનું બધો ટોટલી 9,000 રૂપિયા એક જણાનો ખર્ચો થયો અમારે. ટોટલ 4 જણાનો અમારો ખર્ચો ગણવા જો ને તો 36,000 રૂપિયા થયા. એક જણાના 9,000 રૂપિયા થયા. તો 9,000 રૂપિયા એમ કે આ ગ્રુપ હોય ને તો તમને ખર્ચો પોહાય. એકલામાં હોય કે 2 જણા હોય તો ખર્ચો ના પોહાય. 4 જણા હોય ને તો તમને ખર્ચો ભાગે પડતો આવી જાય. તો ચલો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને અહીંયાથી અમે જવાનો છો રામેશ્વરમ. लेट्स गो. Markala Sundaram Station, platform number 2. તો મિત્રો તમે બી વર્કલામાં આવો ને તો હોય તમને ખબર નંબર લખેલા હોય અમુક વાર કે કયા નંબર ઉપર ટ્રેન આવશે ને કયો નંબર હે. તો અમારે હે ને આ ટ્રેન હે 16 343 નંબરની ટ્રેન હે. અને અમૃતબા કે આ સિગર શું લખેલું એ ખબર નહીં. અને અમારે અહીં B3 ઉપર એટલે 8 નંબર હે. તો 8 નંબર અહીં રહ્યો પાછળ જોવો ને એ 8 નંબર હે. બીજા બધા ઘણા બધા નંબર રહે છો. જો 7 નંબર એ રહ્યો, 6 નંબર એ રહ્યો. એટલે તમે બી આવો ને તો ધ્યાન રાખજો. જો આ રીતનું હોય લખેલું હે આ બાજુ. From Central to Rameshwaram via Kottayam, Palakkad,